સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ માટે સેકન્ડ રાઉન્ડ માટે કોલેજ ચોઇસ માટેની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત માટેની, એમાં તમે આવી અને મેડિકલ માટેના ડેશબોર્ડમાં તમે આવી જશો તો 21 સપ્ટેમ્બર એટલે આજના દિવસની તમને અપડેટ છે જોવા મળશે. અહીંયા પ્રથમ જ તમને એડવર્ટાઇઝમેન્ટ છે તે જોવા મળશે, તો એના પર ક્લિક કરી અને તમે પીડીએફ છે ડાઉનલોડ કરી લેશો. પીડીએફ ડાઉનલોડ કર્યા પછી અહીંયા તમને જોવા મળશે કે એમબીબીએસ અને બીડીએસનો સેકન્ડ રાઉન્ડ છે. તો સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં 21 સપ્ટેમ્બરથી લઈ અને 26 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઈન તમે મેડિકલ અને ડેન્ટલ માટેની કોલેજ પસંદગી છે તે કરી શકો છો. જે પણ વિદ્યાર્થીઓ પહેલાં મેરિટ લિસ્ટમાં હતા અને ત્યાર પછી સેકન્ડ રાઉન્ડ માટેનું નવું રજિસ્ટ્રેશન કરેલું છે અને જે પણ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે એ તમામ વિદ્યાર્થીઓ મેડિકલ અને ડેન્ટલ માટે સેકન્ડ રાઉન્ડ માટે કોલેજ પસંદગી છે કરી શકે છે. એની પસંદગી આજથી લઈ અને 26 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી તમે કરી શકો છો. જે પણ તમે કોલેજ પસંદગી કરી હશે એ 26 સપ્ટેમ્બર સાંજના 6 વાગ્યા સુધી તમે જોઈ શકો છો. નીચે તમને ગુજરાતીમાં એની માહિતી છે તે જોવા મળશે. ત્યાં તમારે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરતા હોય તો કઈ રીતે તમારે કન્સેપ્ટ આપવાનો છે અથવા તો કઈ રીતે કોલેજ પસંદગી કરવાની છે એની માહિતી તમને આપવામાં આવેલી છે. ત્યાર પછી ચોઇસ ફિલિંગને લગતી અહીંયા માહિતી આપવામાં આવેલી છે અને જે પછી નીચે પ્રથમ રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું એટલે કે સીટ અલોટ થઈ હતી એ પછી એ વિદ્યાર્થીઓએ જે પણ સીટ કેન્સલ કરેલી હોય તો એની પીડીએફ જોવા મળશે અને પ્રથમ રાઉન્ડની નોન રિપોર્ટેડ સીટ એટલે કે જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં સીટ તો અલોટ કરવામાં આવી હતી પરંતુ એ વિદ્યાર્થીઓમાં એડમિશન છે કન્ફર્મ કર્યો નથી, તો રાઉન્ડ 1 માટેની કેન્સલ સીટ અને રાઉન્ડ 1 માટેની નોન રિપોર્ટેડ સીટ છે એની કોલેજ પસંદગી તમે સેકન્ડ રાઉન્ડમાં કરી શકો છો. ત્યાર પછી જે પણ નોન કન્વર્ટેડ વેકેન્ટ સીટ છે એનઆરઆઈ માટેની અને પીડબ્લ્યુડી માટેની પ્રથમ રાઉન્ડ પછીની એની પીડીએફ પણ તમને જોવા મળશે અને નીચે જે ચારેય રાઉન્ડ છે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગમાં એ ચારેય રાઉન્ડની માહિતી અહીંયા તમને જોવા મળશે. તો જે પણ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં કોલેજ પસંદગી કરવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ 26 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યાથી કોલેજ પસંદગી કરી શકે છે. જે પણ કેન્સલ સીટ છે અને નોન રિપોર્ટેડ સીટ છે એ સીટનો તમે અભ્યાસ કરી અને ત્યાર પછી સેકન્ડ રાઉન્ડ માટેની કોલેજ પસંદગીનું લિસ્ટ છે એ તમે બનાવી અને કોલેજ પસંદગી છે કરી શકો છો. કન્સેપ્ટ તમારે કઈ રીતે આપવાનો રહેશે એના પણ એક લાઈવ પ્રોસેસનો વિડીયો છે બનાવી દઈશ. હવે આ નીચે તમને આવશો તો એ માહિતી જોવા મળશે કે જે પણ વિદ્યાર્થીઓ રિઝર્વ કેટેગરીમાં એટલે કે અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અનામત કેટેગરી એટલે કે રિઝર્વેશન બેઠકો પર પ્રવેશ આપ્યા પછી અનામત કેટેગરીની જેટલી પણ ખાલી રહેતી બેઠકો છે એ બિન અનામત શ્રેણીની બેઠકોમાં ટ્રાન્સફર છે કરવા પાત્ર હોય છે અને આ પ્રક્રિયા બીજા રાઉન્ડના અલોટમેન્ટ વખતે જ કરવામાં આવશે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ એસસી એસટી એસીબી છે કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય અને એની સીટો છે એ ભરાઈ જાય ત્યાર પછી પણ જો રિઝર્વ કેટેગરીમાં કોઈ સીટો ખાલી રહેશે તો એ બિન રિઝર્વેશન એટલે કે એ જનરલ કેટેગરીમાં અથવા તો પીડબ્લ્યુડીમાંથી જે પણ કેટેગરી લાગુ પડતી હોય એમાં એ કન્વર્ટ છે કરવામાં આવશે અને આ પ્રોસેસ છે બીજા રાઉન્ડના અલોટમેન્ટ વખતે છે તે કરવામાં આવશે. તો હાલ અત્યારે તમારે કન્સેપ્ટ આપી અને કોલેજ ચોઇસ છે કરવાની રહેશે. સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ છે એ તમારો ખૂબ જ અગત્યનો હોય છે. તો સેકન્ડ રાઉન્ડમાં અને થર્ડ રાઉન્ડમાં કોલેજ પસંદગી કરતી વખતે તમારે ખૂબ જ ધ્યાનમાં રાખવાની હોય છે કારણ કે પ્રથમ રાઉન્ડ છે તમારો ફ્રી એક્ઝિટ હોય છે પરંતુ સેકન્ડ રાઉન્ડ છે અને થર્ડ રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ નથી હોતો. તમે સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ છે મળશે તમે નહીં લ્યો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે જપ્ત કરવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થીઓ અમારા પેડ પ્લાનમાં જોડાયેલા હોય છે એને સંપૂર્ણ માહિતી અમે મોકલી આપતા હોય છે. સેકન્ડ રાઉન્ડમાં તમારે કોલેજ લિસ્ટ કઈ રીતે બનાવવું અથવા અન્ય તમને કઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે પણ અમારા પેડ પ્લાનમાં જોડાઈ શકો છો. નીચે તમને સંપૂર્ણ માહિતી છે મળી જશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.